નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં નહીં? આજે આપણે સોશિયલ સાયન્સ ધોરણ 10નું પેપર જોવાના છીએ. બરાબર, તારીખ 14/10/2025ના દિવસે તમારે રહેશે 3 કલાકનું પેપર રહેશે. બરાબર મિત્રો, પ્રશ્નપત્ર છે આ વિડીયો પર 1K+ વ્યૂ આવી જશે ત્યારે આનું સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે. બરાબર, તથા 1K+ વ્યૂ નહીં આવે તો આપણા સોલ્યુશનની PDF પેપરના આગલા દિવસે એટલે કે 13/10/2025ના દિવસે આનું સોલ્યુશનની PDF નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. પ્રકરણ તમારે આ રીતે રહેશે. ટોટલ ગુણ 80 રહેશે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, વિભાગ એ તમારે 24 માર્ક્સનો રહેશે. બરાબર મિત્રો, જોઈ લઈએ હવે. અહીં પ્રથમ 4 ખાલી જગ્યાઓ આપેલી છે તમને. તો અહીં કહે છે કે 1થી 24ના જવાબ તમારે માગ્યા મુજબ લખવાના છે. ગરબો શબ્દ ખાલી જગ્યા પરથી બન્યો છે. બરાબર મિત્રો, ત્યાર પછી છે કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશોનો લગભગ GDP ખાલી જગ્યા હિસ્સો ધરાવે છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં ખાલી જગ્યા ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીયકરણ ખાલી જગ્યા લોકોમાં થયેલું જોવા મળે છે. મિત્રો, આગળ જતાં પહેલાં આપણે કહી દઈએ કે આપણે 1થી 5 પેપરનું સોલ્યુશન તમને આપવાના છે. એટલે કે 1થી 5 પ્રશ્નપત્ર તમને આપવાના છે અને એમાંથી તમારે પ્રથમ સત્રનું પેપર આવવાનું છે. બરાબર, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અન્ય વિડીયો જોવા માટે નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો અથવા આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે. બરાબર, તો અહીં 5મું હેતુલક્ષ વિકલ્પો છે. અહીં તો 5મો છે હીરાઓ નદીઓની ખીણમાં પ્રાપ્ત થતા પથ્થરોમાં કોનો સમાવેશ થતો નથી. બરાબર, 4 ઓપ્શન આપેલા છે. ત્યાર પછી 6થું છે ગુજરાતના કચ્છના રાણી વિશિષ્ટ એટલે ગુજરાતના કચ્છમાં રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર કઈ સાલમાં જૈવ આરક્ષિત જાહેર કરાયું હતું. ત્યાર પછી છે નીચેના બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય છે. બરાબર, આ લખવાનું રહેશે. ત્યાર પછી વિશ્વના સંગઠનની સ્થાપના ક્યારે થઈ હતી. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અહીં છે તમારે 9મો પ્રશ્ન, નવા ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટે ઉદ્યોગ સાહસિકોને કઈ યોજના અન્વયે સસ્તી લોન પૂરી પાડવાનો પ્રયાસ થાય છે. નીચેના બજાર પદ્ધતિઓ કયો લાભ નથી. નીચેના પૈકી કયું ઉત્પાદન સાધન નથી. મિશ્ર તંત્ર નીચેના પૈકી કઈ મર્યાદામાં જોવા મળે છે. બરાબર, ત્યાર પછી એ તમારે માગ્યા મુજબ લખવાનું છે. બરાબર, ભારતના જમીનના કેટલા પ્રકાર વેચવામાં આવે છે. કોના દ્વારા. મકાઈના પાકને કેવી જમીનમાં પકાવે છે. મકાઈના પાકને કેવી જમીનમાં પકાવે છે. બરાબર, એ જ રીતે અહીંયા તમને 2 આપેલા છે બીજા. તો મિત્રો, એ રીતે તમે આ જોઈ શકો છો. બરાબર, આખું એ વિભાગ તમને અહીંયા આપેલો છે. જવાબ પણ તમને જોતા હોય તો ટૂંક જ સમય મળી જશે. પરંતુ મિત્રો, આના પર 1K+ વ્યૂ થઈ જશે ત્યારે. બરાબર, સપોર્ટ કરો તમારા મિત્રને. ત્યાર પછી અહીં વિભાગ બી તમારે 2 ગુણમાં પ્રશ્નો પૂછાશે. 13 પ્રશ્નો આપેલા હશે તમને. બરાબર, 13 પ્રશ્નો. અહીંયા આપણે 9 જ પ્રશ્નો આપેલા છે કારણ કે આપણે 5 પ્રશ્નપત્ર બનાવ્યા છે. તો 5 પ્રશ્નપત્ર 9 × 5 કરશો તો 45 પ્રશ્નો તૈયાર કરશો તો 45માંથી 9 પ્રશ્નો તો હશે જ મિત્રો, અને એ હોય જ. બરાબર, તો તમે જોઈ શકો છો અહીં. બરાબર, વિભાગ બીમાં ભારતના કેટલા વેદ છે અને કયા કયા તે સમજાવવાનું છે. રથ મંદિરો વિશે પરિચય, ગણિતશાસ્ત્ર આર્યભટ્ટે કરેલી શોધ, રણ પ્રકારની જમીન વિશે બહુહેતુક યોજના મહત્વ, દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા ખેતી થાય છે શા માટે, ઉદારીકરણના ગેરલાભો, સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સંચાલિત વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય અને કાર્યયોજનાઓ, જરૂરિયાતો અમર્યાદિત છે સમજાવો. બરાબર, આ રીતે તમારે કુલ 18 માર્ક્સનો વિભાગ બી પૂછાશે. ત્યાર પછી વિભાગ સી જોઈ લઈએ આપણે. તો વિભાગ સીમાં તમારે 18 માર્ક્સનું પૂછાશે એ પણ, અને અહીં તમારે 5 પ્રશ્નો પૂછાશે. દરેકના 3 ગુણ રહેશે. બરાબર, 5 નહીં 6 પ્રશ્નો હશે. બરાબર, અમીર ખુસરો વિશે સમજૂતી આપો. આ જે શુભ સાચી
બરાબર. એના વિશે તમારે લખવાનું છે, એ આપેલો છે અને આ આઈએમપી છે, આ આવે જ છે દર વખતે, બરાબર. તૈયાર કરી લેજો. પછી છે પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો, કાળી જમીન વિશે સમજાવો, બજાર પદ્ધતિના લાભ અને ગેરલાભ તમારે જણાવવાના છે. ત્યાર પછી વિભાગ ડી, પહેલાં એક પ્રશ્ન છે બજાર તંત્રની મર્યાદા વિશે ચર્ચા કરો, આઈએમપી છે. ત્યાર પછી અહીં તમને વિભાગ ડી મળી જશે, બરાબર. અહીં તમને વિભાગ ડીમાં કેટલા 5 પ્રશ્નો આપેલા છે, બરાબર. 20 માર્ક્સમાં પૂછાશે. તો અહીં તમારે છે ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો, ભારતના ગુજરાતના